આ ડૉક્ટર સંજય પટોલિયાની ગુજરાતની અંદર 3 હોસ્પિટલો આવેલી છે, એક અમદાવાદ, રાજકોટ અને સુરતની અંદર. નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદના એસજી રોડ પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે રાજ્યભરની અંદર ભારે હોબાળો મચી ગયા પછી રાજ્ય સરકારે પોતે પોલીસ ફરિયાદ કરી છે અને 5 ડૉક્ટર સહિત 5 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ પછી ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે અને બીજા એક ડૉક્ટર સંજય પટોલિયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ડૉક્ટર સંજય પટોલિયાની ગુજરાતની અંદર 3 હોસ્પિટલો આવેલી છે, એક અમદાવાદ, રાજકોટ અને સુરતની અંદર. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. અમદાવાદના એસજી રોડ પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે 10 નવેમ્બરના દિવસે કડીના બોરસણા ગામની અંદર એક કેમ્પ રાખેલો અને એ કેમ્પની અંદર મફત રિપોર્ટ્સને આ ને તે બધી લાલચ આપવામાં આવ્યા હતી અને એ વખતે 100 લોકોએ ભાગ લીધેલા અને 21 લોકોના ઓપરેશન કરવા માટે એમને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બોલાવવામાં આવેલા. એમાં જે લોકોને ઓપરેશન કરવામાં આવ્યા એમને એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફી કરવા માટે પરિવારને ઇન્ફોર્મ પણ નહોતું કરવામાં આવ્યું અને આ બધી ઘટનામાં 2 લોકોના મોત થયા. આ પછી મીડિયાની અંદર એટલો જબરજસ્ત હોબાળો મચી ગયો કે સરકારે ગઈકાલે જાતે પોલીસની અંદર ફરિયાદ નોંધાવી અને 1 ડૉક્ટર સહિત 5ની સામે ફરિયાદ નોંધવામાં આવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ડૉક્ટર સંજય પટોલિયા એમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ડૉક્ટર સંજય પટોલિયાની ગુજરાતમાં 3 હોસ્પિટલ છે, એક અમદાવાદમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટની અંદર ન્યૂ લાઈફ હોસ્પિટલ અને સુરતની અંદર સનશાઇન ગ્લોબલ એમ 3 હોસ્પિટલ આવેલી છે. અને આ ડૉક્ટર સંજય પટોલિયા 1999ની અંદર રાજકોટની સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયેલા અને એ પછી એમણે ગેસ્કો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરેલી અને 2005માં રાજકોટની અંદર ન્યૂ લાઈફ હોસ્પિટલ એમણે શરૂ કરી. 2014ની અંદર એસજી હાઈવે પર એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ શરૂ કરી. એ જ હોસ્પિટલ છે જે ખ્યાતિ એ પછી 2019માં આ હોસ્પિટલનું નામ બદલીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરી દેવામાં આવ્યું. જ્યારે 2014માં ડૉક્ટર સંજય પટોલિયાએ આ હોસ્પિટલ શરૂ કરેલી ત્યારે બીજા ડૉક્ટરો સાથે પાર્ટનરશિપમાં હતી, પરંતુ એ પાર્ટનરશિપ કોઈ સંજોગોમાં છૂટી પડી અને 2019ની અંદર જ્યારે નામ બદલીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી ત્યારે ડૉક્ટર કાર્તિક પટેલની એન્ટ્રી થઈ. ડૉક્ટર સંજય પટોલિયાના રાજકોટની અંદર આજે 6 ઓપરેશન હતા, પરંતુ બધા ઓપરેશનો આજે રદ કરી દેવામાં આવ્યા છે. હવે ગઈકાલે રાજ્ય સરકારે જ્યારે બેઠક કરી અને પગલાં લેવાની જાહેરાત કરી, એમાં રાજ્ય સરકારે એવું કીધેલું હતું કે આ જે ખ્યાતિ હોસ્પિટલ છે એના તમામ આયુષ્યમાન યોજનાની જેટલી પણ ચૂકવણી થઈ છે એ બધાની સમીક્ષા કરવામાં આવશે અને આયુષ્યમાન યોજનામાં આ ખ્યાતિ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે અને ખ્યાતિ હોસ્પિટલની બીજી કોઈ હોસ્પિટલ હશે તો એની સામે પગલાં ભરવામાં આવશે એવી સરકારે ગઈકાલે જાહેરાત કરી હતી. તો આ બાબતે અમે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને ફોન કર્યો હતો. ઋષિકેશભાઈ તો કોઈ મિટિંગમાં બિઝી હતા, પરંતુ એમના પીએ સાથે અમારી વાત થઈ તો અમે એમને એમ પૂછ્યું કે તમે ગઈકાલે સરકારે જાહેરાત કરી કે ખ્યાતિ ગ્રુપની બીજી કોઈ હોસ્પિટલ હશે તો એની સામે પગલાં ભરાશે, તો આ ડૉક્ટર સંજય પટોલિયાની 3 હોસ્પિટલ છે તો એને તમે બંધ કરી દેશો, એની સામે પગલાં લેશો? તો એમણે પીએ એમ કીધું કે ના, હોસ્પિટલો બંધ નહીં થાય, પરંતુ જે ખ્યાતિ ગ્રુપની જે કોઈ પણ હોસ્પિટલ આયુષ્યમાન યોજના હેઠળ કામ કરતી હોય
તો ત્યાં ગાડી આ ડૉક્ટર પ્રેક્ટિસ કરી શકશે નહીં. મતલબ સંજય પટોલિયા આ રાજકોટ, સુરત કે અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં સર્જરી કે પ્રેક્ટિસ કરી શકશે નહીં. અને એમની તપાસ ચાલે છે, એ પછી એમનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે, પરંતુ હોસ્પિટલ બંધ નહીં થશે એવું એમના પીએ અમિતભાઈએ અમારી સાથે વાત કરી. એમણે એમ કીધું કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને નેશનલ મેડિકલ કાઉન્સિલ છે એનો રિપોર્ટ આવી જાય એ પછી એમનું લાઇસન્સ રદ કરવું કે નહીં રદ કરવું એનો નિર્ણય લેવાશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.